નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં ગટરનું પાણી રોડ પર આવી જતા વાહન ચાલકો હેરાન થઈ ગયા છે. વાહન ચાલકોને અહીંથી પસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું છે. મહાનગરપાલિકાના પાપે વગર વરસાદે પાણી ભરાઈ ગયું છે અને જેથી નાગરિકો હેરાન થઈ રહ્યા છે. આ દિનેશ મિલ ગરનાળામાં ગટરનું પાણી રોડ પર આવી ગયું છે. અહીંથી સવારનો સમય હોય અને લોકો કામ અર્થે જતા હોય તેઓને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આસપાસ રહેતા લોકો કે જેમને દરરોજ આ ગરનાળાના ગટરના ગંદા પાણીમાંથી નીકળવું પડે છે તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય કોઈ તેમની રજૂઆત સાંભળતું નથી. આ સમસ્યાનો કોઈ નિરાકરણ નથી આવતું. ચોમાસું આવે એટલે આ ગરનાળું બંધ થઈ જાય છે. વાહન ચાલકો તો પાણી જોઈને જ પોતાનું વાહન પાછા લઈને ત્યાંથી નીકળી ગયા હતા. હવે તમારી પાસે એક જ રસ્તો છે કે તમે આ ગંદા ગટરના પાણીમાંથી પસાર થાઓ. બીજો વિકલ્પ એ છે કે તમે પોતાનું પેટ્રોલ બાળો અને અન્ય રસ્તાએથી જાઓ. જો કે સામાન્ય લોકો કે જેઓ પર પેટ્રોલનું ભારણ પર વધતું હોય તેઓને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. તંત્ર સામે એક જ સવાલ છે કે કામગીરી કરવામાં આવી રહી છે તેવી મોટી મોટી વાતો જો કરવામાં આવે છે તો પછી કામગીરી ક્યાં થઈ છે? આ દિનેશ મિલ ગરનાળા કે જ્યાં ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જતા લોકો હેરાન થઈ રહ્યા હોય તેઓમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બસ હું પેલી બાજુથી આ બાજુ આવી રહ્યો હતો તો મેં નોકરી કરું છું, પ્લસ બીજી વસ્તુ મારે અવર જવર દરરોજ આ એરિયામાં હોય છે. તો ફરીને પછી મેં કીધું પેલી બાજુ જેતલપુર નાળા રહીને આ બાજુ આવીએ. એટલે હવે નોકરિયાત લોકોને બી પરેશાન થઈ રહ્યા છે, પ્લસ અવર જવર કરતા લોકો બી હેરાન થઈ રહ્યા છે. તો આનો સરળ રીતે નિકાલ લાવી શકે તો સારામાં સારું છે. આ ગટરનું પાણી છે, પ્લસ બીજી વસ્તુ કે અહીંયા રહીને જવામાં મજા નથી, પ્લસ બીજી વસ્તુ છાંટા ઉડે તો સ્મેલવાળું ખરાબ બહુ પાણી છે વિશ્વામિત્રી નદીનું. તો અહીંયાથી અવર જવર કરી શકાય નહીં. અરે પાણી તણાઈ જઈએ એવું પાણી આવી રહ્યું છે એવું લાગે છે. હા, એકદમ ખુલ્લી ગટરો દેખાઈ રહી છે. ટોટલી વિશ્વામિત્રીમાંથી પેલી બાજુ રહીને પાણી આવે છે એવું લાગે છે. અરે બહુ બીમારી થઈ જાય. ઘરમાં એક માણસ બીમાર થાય પછી બીજું બીમાર થાય. તો સરળ રીતે એનો કોર્પોરેશન નિકાલ કરે તો સારામાં સારું કહેવાય. અનીશભાઈ. મારે નરસિંહભવનમાં રહેવાનું છે, સયાદીગંજ પરશુરામ ભટ્ટામાં જ છે. આ ગરનાળું છે જે આપણે હલકાપુરી આપણે કાય સર્કલ જવાનું અકોટા જવાનું બ્રિજ છે. નાળામાં દર વર્ષે આવું જ પાણી ભરાતું રહે છે. એક ઇંચ 1.5 ઇંચ વરસાદ પડી જાય છે ત્યારે પણ આટલું પાણી ભરાતું છે. આ વરસાદ નહીં પડે તો પણ આટલું પાણી ભરાઈ ગયું છે. હવે પેલી બાજુ જવું હોય નાળાની પેલી બાજુ આખું ગોલ ફરીને જવું પડે છે. એક બાજુ પેટ્રોલનો ભાવ પણ વધી ગયો છે, એટલે પેટ્રોલનો ભાવ વધી જાય માનો છો? પેટ્રોલમાં ખબર નહીં હવે શું છે શું નથી, પણ આ જે તંત્રએ આ બધું કર્યું છે આ બુલેટ ટ્રેનના કામગીરીમાં આ બહુ ખરાબ કર્યું છે. કેમ કે આ પાણી આટલું ભરાઈ જાય છે. હવે પેલી બાજુ જવું હોય તો બધા ફરીને જાય છે. એટલે એના લીધે પેટ્રોલ તો વધારે ભરે ને તમારું? હા, પેટ્રોલ એના વધારે ભરે છે અને પેટ્રોલનો ભાવ બી વધી ગયું છે. હમણાં કંઈ પેટ્રોલનો ભાવ ફરી વધવાનો છે, 5-10 રૂપિયા બીજું ફરીવાર વધવાનો છે. એટલે તંત્રએ કાળજી લેવી જોઈએ. શું માનું? કાળજી તો લેવી જોઈએ કે આ જે પોઝિશનમાં છે આ પોઝિશન બહુ ખરાબ છે. આ વરસાદ વગર આટલું પાણી ભરાય ત્યાં કેમેરો નાખે ત્યાં જોયો. વરસાદ વગર આટલું પાણી ભરાવે છે. આ વરસાદ પર તારે કેટલું પાણી ભરાવે છે? તારે કમર એટલું પાણી અહીંયા થઈ જાય છે. ગટરનું પાણી બેગ મારે છે. આ ગટરનું પાણી બેગ મારી ગયો છે. વરસાદનું પાણી નહીં, આ ગટરનું પાણી બેગ મારે છે. શું નામ? મારું નામ પઠાણ મોહન ખાન સિરાજ ખાન.